નમસ્કાર, કરંટ ટોપિકમાં હું ધ્વનિ આપનું સ્વાગત કરું છું। કરંટ ટોપિકમાં આપણે રોજ અલગ વિષય સાથે મળતા હોઈએ છીએ અને તે વિષય પર નિષ્ણાંતો સાથે ચર્ચા કરતા હોઈએ છીએ। દર્શક મિત્રો, જો અહીંયા વાત કરવામાં આવે તો આપણે પ્રગતિ તરફ આગળ વધી રહ્યા છીએ, આપણે પ્રગતિ કરી રહ્યા છીએ। દિવસે અને દિવસે સમય બદલાઈ રહ્યો છે અને સમયની સાથે આપણે તાલમેલ મિલાવતા થયા છીએ। પરંતુ અહીંયા આજના સમયની જો વાત કરવામાં આવે તો પ્રાથમિક કક્ષામાં જે ભણતો બાળક છે એ પણ જીડીપી અને વિકાસ દરની વાતો કરતો થયો છે। ઘણી બધી એવી કહી શકાય કે પરિસ્થિતિ પ્રમાણે આપણી આદતો બદલાઈ ગઈ છે અને મનુષ્ય સ્વભાવ રહ્યો છે કે જેમ જેમ આપણે આગળ વધીએ છીએ એમ પાછળનું ભૂલતા જઈએ છીએ। જે સંબંધો કામના છે એને રાખતા જઈએ છીએ અને બાકીના જે જૂના સંબંધો છે જેના કારણે આપણે ટકેલા છીએ એ સંબંધોનું મહત્ત્વ આપણે આપણી જાતે જ આપણા જીવનમાં ઘટાડી દેતા હોઈએ છીએ। પરંતુ જ્યારે ખરાબ સમય આવે ને ત્યારે એ સંબંધોને આપણે યાદ કરતા હોઈએ છીએ। એક વાત ખૂબ જ સરસ કહેવામાં આવી છે કે આ જે પ્રકૃતિ છે એ પ્રકૃતિ પાસે આપણી જરૂરિયાત પૂરી કરવાની તો ક્ષમતા છે, પરંતુ જો આપણે લાલચ રાખીશું તો એ લાલચ પૂરી કરવાની અહીંયા કહી શકાય કે ક્ષમતા પ્રકૃતિ પાસે નથી। કદાચ જે પહેલું મેં દ્રષ્ટાંત આપ્યું અથવા તો પહેલી જે વાત કરી એ કદાચ આ જ સંબંધમાં મેં કહી છે। અત્યારે હાલ આપણે ઘણું બધું આગળ વધી રહ્યા છીએ, ટેકનોલોજીના યુગમાં જીવી રહ્યા છીએ। અહીંયા ઉપનિષદથી ઉપગ્રહ સુધી આપણે પહોંચી ગયા છીએ, પરંતુ અહીંયા જે પ્રકૃતિનું જતન કરવું જોઈએ, શું એ જતન આપણે કરી રહ્યા છીએ? શું આપણે આપણી જવાબદારીઓને અહીંયા ધ્યાને રાખી રહ્યા છીએ? માત્ર મનુષ્ય તરીકે આ પૃથ્વી પર આવ્યા છીએ, પોતાનો ઉદ્ધાર કરીશું, પરિવારનો ઉદ્ધાર કરીશું, પરંતુ એની સાથે કેટલીક જવાબદારીઓ પણ સાથે લઈને આવ્યા છીએ। એ ભાન અત્યારે હાલ કેટલા લોકોમાં જોવા મળી રહ્યું છે, કેટલી સરકારોને એ ભાન જોવા મળી રહ્યું છે। ત્યારે અનેક એવી સંસ્થાઓ અત્યારે હાલ પણ જાગૃત જોવા મળે છે। સમયાંતરે આપણને યાદ કરાવે છે કે જ્યારે પૃથ્વી પર આપણે મનુષ્ય તરીકે આવ્યા છીએ ત્યારે ન માત્ર આપણે આપણા પેટની પૂજા કરવાની છે, પરિવારની પૂજા કરવાની છે, પરંતુ એનાથી બહાર નીકળી અને ઘણું બધું આ સૃષ્ટિ માટે આપણે કરી શકીએ છીએ, આ પ્રકૃતિ માટે આપણે કરી શકીએ છીએ। પરંતુ અહીંયા પૃથ્વી પર જે સંસાધનો છે સમયાંતરે આપણે માત્ર ને માત્ર એનું દોહન કરતા આવ્યા છીએ અને એનું જ પરિણામ અત્યારે હાલ આપણે જોઈ શકીએ છીએ કે ઋતુઓના ફેરફાર, ગ્લોબલ વોર્મિંગ, આ સાથે જો આપણે જોઈએ તો પ્રદૂષણ, આવી અનેક સમસ્યાઓથી અત્યારે હાલ આપણે લડી રહ્યા છીએ। ત્યારે પ્રકૃતિનું ખરું મહત્ત્વ શું છે? આપણી સંસ્કૃતિમાં પણ પ્રકૃતિને પૂજા કરવાનું કહેવામાં આવ્યું છે, પ્રકૃતિને માન આપવાનું કહેવામાં આવ્યું છે, તેનું મહત્ત્વ શું છે તે સમજવાનું કહેવામાં આવ્યું છે। પરંતુ સમયની સાથે આપણે એટલા આધુનિક બની ગયા છીએ કે આ તમામ બાબતો કદાચ આપણને યાદ નથી રહેતી અને યાદ કરાવવા માટે કોઈએ સક્રિય થવું પડે છે। 30 ઓગસ્ટે દેશભરમાં પ્રકૃતિ વંદન કાર્યક્રમ યોજાવાનો છે અને આનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે પ્રકૃતિ માટે લોકોમાં ભક્તિભાવ જાગે અને તે જ ઉદ્દેશ્યની સાથે અહીંયા પ્રકૃતિ વંદન કાર્યક્રમ યોજાવાનો છે। પર્યાવરણ, જળ, વન અને ભૂમિના સંરક્ષણ માટે સંવાદ થવાનો છે અને આ જ કાર્યક્રમની રૂપરેખા શું રહેશે, મુખ્ય ઉદ્દેશ્ય શું છે, તે તમામ બાબતો આજે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। અને આ ચર્ચા માટે અત્યારે મારી સાથે જોડાઈ ગયા છે ભાગ્યેશ ઝા કે જેઓ HSSF સંસ્થાના નેશનલ કન્વીનર છે, રિટાયર્ડ IAS ઓફિસર છે અને સાથે તેઓ સાહિત્યકાર પણ છે। આ સાથે આપણી જોડે જોડાઈ ગયા છે પ્રદીપ મોદી કે જેઓ આમ તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, પરંતુ સાથે HSSF સંસ્થાના ગુજરાત પ્રાંતના તેઓ અધ્યક્ષ છે। બંને મહેમાનોનું ગુજરાત ન્યૂઝમાં સ્વાગત છે। નમસ્તે। આભાર ધ્વનિ। ભાગ્યજી, આપનાથી ચર્ચાની શરૂઆત કરવા માંગીશ। ખૂબ જ સરસ એક કાર્યક્રમ પ્રકૃતિ વંદન અને દેશભરમાં કહી શકાય કે તડામાર તેની તૈયારીઓ થઈ। પ્રમુખ મોહન ભાગવત વર્ચ્યુઅલ રેલીના માધ્યમથી તેઓ સંબોધન કરવાના છે। પ્રકૃતિનું ખરું મહત્વ શું છે એ સમજાવવા માટે અહીંયા એક કહી શકાય કે તેઓ લોકોના ધ્યાને આવે તેવી એક વાત પણ કરવાના છે। સૌથી પહેલા જે કાર્યક્રમ છે એની રૂપરેખા અહીંયા સમજવાનો અમે પણ પ્રયત્ન કરીશું। શું રહેશે આખા કાર્યક્રમની રૂપરેખા? 30મી તારીખે આખા દેશમાં બધા જ પરિવારો, અમારી ઈચ્છા છે કે ભારતના દરેક પરિવાર પોતાના ઘર આગળ જો વૃક્ષ હોય તો પોતાના ઘર આગળ, ઘરમાં તુલસીનો છોડ હોય તો તુલસીના છોડની 10 થી 11ની વચ્ચે પૂજા કરે, પૂજન કરે અને એમ કરીને પ્રકૃતિ પ્રત્યે આપણું જે ઋણ અને આપણું જે સન્માન છે, આપણે એની પૂજા કરીએ છીએ, એ આપણી માં છે,
ધ્વનિ તમે સરસ વાત કરી કે એ આપણને એટલું બધું આપે છે, એટલે એની પૂજા કરવા માટે આ 1 કલાકનો સમય નિર્ધારિત કર્યો છે 30મી ઓગસ્ટ સવારે 10 થી 11, અને એના માટે એક ફોર્મ ભરવાનું હોય છે. ગૂગલ ફોર્મ છે HSSF, એટલે હિન્દુ સ્પિરિચ્યુઆલિટી એન્ડ સર્વિસ ફાઉન્ડેશન. તમે એના ફેસબુક પેજ ઉપર જશો એટલે તમને એક ફોર્મ, ગૂગલ ફોર્મ છે, એ ભરી દેશો એટલે તમે રજીસ્ટ્રેશન થઈ જશે. તમને એક ઈમેલ આવશે અને આની વિગતો તમને મળશે. જી બિલકુલ. ભાગ્યશ્રી, આખો કાર્યક્રમ છે એ કઈ રીતે થવાનો છે? એટલે અહીંયા મારો પ્રશ્ન આપને એ છે કે કોણ સાથે મળી અને કરી રહ્યું છે, કેટલી સંસ્થાઓનો આ કાર્યક્રમમાં સહકાર છે? મુખ્ય તો 2 સંસ્થાઓ છે. આમ તો HSSF, હિન્દુ સ્પિરિચ્યુઆલિટી અને સર્વિસ ફાઉન્ડેશન, આખા ભારતમાં વ્યાપ્ત એક NGO છે, જે આપણી જે સ્પિરિચ્યુઅલ સંસ્થાઓ છે એ એમના દ્વારા જે સેવા કરવામાં આવે છે, એના સેવા પ્રકલ્પો છે, એને પ્રજા સમક્ષ મૂકવાના એક સંકલ્પ સાથે. અને હું આઈ કેન સે આ એલિટનું ઓર્ગેનાઇઝેશન છે. અને અમારા ફાઉન્ડર ટ્રસ્ટી ભારતના પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી S ગુરુમૂર્તિજી છે. અને બીજા પર્યાવરણ ગતિવિધિ એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું એક પર્યાવરણ પાંખ છે. એટલે આ બંને સંસ્થાઓ મળીને, પણ અનેક સંસ્થાઓ પણ જોડાઈ રહી છે, જ્યાં સ્થાનિક રીતે પણ કોઈ સંસ્થા હોય, દાખલા કે ભાગવત સોલા વિદ્યાપીઠ છે, કે શાંતિપની વિદ્યાલય છે, કે આપણું BAPS સંસ્થા છે, કે મણિનગરના સ્વામિનારાયણના સંતો છે. બધા જ ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, જે સમાજસેવી સંસ્થાઓ છે, રોટરી ક્લબ, લાયન્સ ક્લબ, બધા જ આખો સમાજ જોડાય એવો અમારો પ્રયત્ન છે. અને બહુ સારી સફળતા, બહુ સારા નિર્દેશો દેશના ખૂણે ખૂણેથી મળી રહ્યા છે. જી બિલકુલ. પ્રદીપભાઈ, આપની પાસે આવવા માંગીશ. કોરોના કાળમાં આ પ્રકારનું આખું એક આયોજન કરવામાં આવ્યું છે અને ચોક્કસ લોકોમાં કોરોના કાળે ઘણી બધી જાગૃતતા પણ લાવી છે. કોરોના કાળમાં લોકો ઘણું બધું શીખ્યા છે, સમજ્યા છે, અને ત્યારે જે અને આ પ્રકારનો જે કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે, ચોક્કસ અહીંયા ઘણો લાભ તેનાથી થશે. પણ બીજી એક જો વાત કરીએ તો આ કોરોના કાળમાં નેચર પણ અહીંયા કહી શકાય કે રિફ્લેક્ટ કરતું થયું છે. એ પણ અહીંયા આપણને જોવા મળ્યું. લોકડાઉન દરમિયાન ઘણા બધા એવા દ્રશ્યો આપણી સામે આવ્યા કે જેનાથી ખરેખર એક મેસેજ અહીંયા પ્રકૃતિ આપણને આપી રહી હતી કે આ દુનિયા માત્ર મનુષ્યની છે એવું નથી, આમાં અમારું પણ માલિકીપણું છે. અહીંયા ઓનરશિપ દેખાડવાની શરૂ કરી હતી. આ જે એક મેસેજ છે એ કેટલો સમજવો આપણા માટે જરૂરી છે? આપણે ત્યાં એવું કહેવામાં આવ્યું છે કે આ જે પૃથ્વી છે એવી અનેક પૃથ્વીઓ, આ કોસ્મિક વર્લ્ડ છે, એવા અનેક કોસ્મિક વર્લ્ડ એ એના કોઈ ક્રિએટર છે. માત્ર આપણે તો આ પૃથ્વી ઉપર આવનારા ને જનારા મુસાફરો છીએ. આપણી જેવા અનેક મુસાફરો આ પૃથ્વી ઉપર છે. પછી એ મનુષ્યના રૂપમાં હોય, પ્રાણીના સ્વરૂપમાં હોય, પક્ષીના સ્વરૂપમાં હોય, જીવજંતુના સ્વરૂપમાં હોય, કે વૃક્ષના સ્વરૂપમાં હોય. વૃક્ષ પણ એક પ્રકારનો મુસાફર જ છે આ પૃથ્વી ઉપર. એ પણ આવે છે, એ પણ જાય છે. એની પણ એક દેહની ક્રિયા છે. એ દેહની ક્રિયા એ પોતે અહીંયા કરીને એ પોતાનું જાન અહીંયા મૂકીને જાય છે. આજે જગદીશચંદ્ર બોઝે પણ એ પ્રસ્થાપિત કર્યું છે અને આજના વૈજ્ઞાનિકો પણ માને છે. માટે આ પૃથ્વી એ માત્ર મનુષ્યની છે એ માનવું એ આપણું ભૂલ ભરેલું છે. આપણે કદાચ આપણી બુદ્ધિના કારણે, આપણી આપેલી એક વિશિષ્ટ પ્રકારની સૂચના કારણે આપણે કદાચ એ બધા કરતા આગળ આવીશું, પરંતુ પૃથ્વી ઉપર ભગવાને તો બધાને સાથે જ મોકલ્યા છે, સાથે સહજીવન જીવવાનું છે. એ કોરોના કાળે એ આપણને બધાને બહુ સારી રીતે સમજાવી દીધું છે. મને એક સરસ મજાનું ઉદાહરણ આપવાની ઈચ્છા થાય છે કે લોકડાઉનના સમયની અંદર મારા ઘરની બારીમાંથી હું ઘણી વખત જોતો કે લોકો ક્યાંય રસ્તા ઉપર દેખાય નહીં. અને એક વખત જયારે લોકડાઉન અનલોકના ફોર્મમાં આવ્યું અને માણસ રોડ ઉપર આવતો થયો તો કૂતરું પણ ભસવા લાગ્યું. માણસને એમ થયું કે આ મારા પેલામાં ક્યાંથી આવી ગયો આ. એટલે દરેકની ઓનરશિપ તો તે દરેકને અનુભવાય જ છે જ્યારે એ પ્રકૃતિ એની સાથે હોય ત્યારે. એટલે દરેક વ્યક્તિએ પ્રકૃતિ સાથે રહી અને એનું તાદાત્મ્ય મેળવવું એ કોરોના કાળે જરૂરથી આપણને બધાને સમજાવી દીધું છે એવું મારું કહેવું છે. જી બિલકુલ.
ભાગ્યશ્રી, આપણે પ્રકૃતિ દિવસ મનાવીએ છીએ, પર્યાવરણ દિવસ મનાવીએ છીએ, એક દિવસ મનાવીએ છીએ, એક દિવસ પછી ભૂલી જઈએ છીએ, જ્યાં હતા ત્યાંના ત્યાં આવી જઈએ છીએ. પ્રકૃતિ વંદન કાર્યક્રમ ખૂબ જ સરસ છે. તેને લઈ અને ટકોર કરવાનો મારો જરા પણ ઉદ્દેશ્ય નથી, પરંતુ અહીંયા શું માત્ર કોઈ એક દિવસની પ્રવૃત્તિ એ જનતાને મોટા પ્રમાણમાં મેસેજ આપશે? કારણ કે અહીંયા જે આપણી ચેતના છે એની આજુબાજુ ઘણા બધા લેયર આવી ગયા છે. પ્રકૃતિના મુદ્દાની જો વાત કરીએ તો શું આ એક દિવસનો કાર્યક્રમ અહીંયા જગાડી શકશે આ મુદ્દાને? અહીંયા જો હું પ્રદીપભાઈએ બહુ સરસ ઉદાહરણ આપ્યું, હું એક બીજું ઉદાહરણ આપું. 2 દિવસ પહેલા, અને આજે પણ બધા લોકો એક વિડીયો જોઈ રહ્યા છે યુટ્યુબ ઉપર, બહુ વાયરલ થયો છે. આપણા વડાપ્રધાન એક મોર સાથે સમય પસાર કરે છે, મોરને દાણા ખવડાવે છે. આ તમે જે વાત કરી ને અગાઉ, આ નથી એક જ માનવી, વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, વનોની છે વનસ્પતિ. ઉમાશંકર જોશીની આ પંક્તિ. અને એટલે આ બધા ઇન્ક્લુઝિવ, આ વડાપ્રધાન શ્રીનો આ સંદેશ એ પણ એક સિમ્બોલિક મેસેજ આપે છે કે જીવસૃષ્ટિ આખી, જેમ પ્રદીપભાઈએ કહ્યું ને, એક વૃક્ષમાં પણ જીવ છે. તો આપણી આજુબાજુ રહેતી ચકલીઓ, ખિસકોલી, પોપટ, આ બધા જે પશુ પંખીઓ છે, એ પંખીઓ સાથે જો આપણે પ્રેમ કરીએ, આપણે પ્રજા તરીકે કેટલું બધું સન્માન કરીએ. આપણે તો હમણાં શ્રાદ્ધ પક્ષ આવશે એટલે કાગડાઓમાં આપણે આપણા પૂર્વજોને જોઈએ છીએ. તો હિન્દુ વિચારધારા અને હિન્દુ શાસ્ત્રો એને હંમેશા પ્રકૃતિ, પશુ, પંખી અને બધા જીવોને એક ગણ્યા છે. ભગવદ્ ગીતામાં તો શ્રી કૃષ્ણએ એમ કહ્યું કે મમૈ વાંશો જીવલોકે જીવભૂત સનાતન. જેટલા જીવો છે એ બધામાં મારા અંશ છે. એટલે આ એક જ દિવસ, તમે જે કહ્યું ને કે સિમ્બોલિક દિવસથી વાત પૂરી થશે, ના, પૂરી નહીં થાય, એ શરૂ થશે. કારણ કે આ સંદેશ દ્વારા, જે ગીતાનો સંદેશ છે, જે ભારતની સંસ્કૃતિમાં હિન્દુઓ તો દરેક વૃક્ષની પૂજા કરતી વખતે કહે છે ને કે યશો દેહી, આ વૃક્ષ તન્નો દેહી વનસ્પતિ, હે વનસ્પતિ તમે અમને આટલું આટલું આપો. તો આ વનસ્પતિ પાસેથી આપણે માગીએ છીએ. એ પ્રકૃતિ આપણી માં છે. માં આપણું પોષણ કરે, આપણે માનું શોષણ ન કરવાનું હોય. એટલે આ એક સંદેશો જો લોકો આવું સિમ્બોલિકલી સમજશે તો એમને ખબર પડશે કે આ અગત્યની વાત છે. આ વનસ્પતિઓને જાળવવી, વનસ્પતિની સેવા કરવી, પશુ પંખીઓ સાથે જીવન ગાળવું, અને સહ અસ્તિત્વ શબ્દ પ્રદીપભાઈએ વાપર્યો. આ જગત આખું સહ અસ્તિત્વ ઉપર ટકેલું છે. એટલે એ સહ અસ્તિત્વનો સંદેશ આજે આપીએ. જેમ દિવાળીના દિવસે દીવા કરીએ છીએ, આપણે રોજ નથી કરતા, પણ એ અજવાળું એક સંદેશ આપે છે. આ સિમ્બોલિઝમથી અમે એક સંદેશ પ્રજાના મનમાં સ્થિર થાય કે પ્રકૃતિ અને આપણે એક જ છીએ, અને એની અખંડ જે અસ્તિત્વની ભાવના છે એને આપણે દૈનંદિન જીવનમાં વણી લઈએ તો આપણું જીવન વધારે સારું થશે. અને પોસ્ટ કોવિડ એરિયામાં જે સમય આવવાનો છે, આખો એરા, પોસ્ટ કોવિડ એરા જે આવવાનો છે, એ એરા, જે નવું વિશ્વ, ન્યૂ વર્લ્ડ ઓર્ડર જે ઉભો થવાનો છે, એમાં મને લાગે છે કે આ પ્રકૃતિ સાથેના સંતુલન, ઇક્વિલિબ્રિયમ, એની એટલું બધું મહત્વ સ્વીકારવું પડશે આપણે બધાએ. એટલે આ સંદેશો અમે આ દિવસના માધ્યમથી આપવા માંગીએ છીએ. જી બિલકુલ. ફરી એક વખત પ્રદીપભાઈ આપની પાસે આવવા માંગીશ. જે કાર્યક્રમ થઈ રહ્યો છે ખૂબ જ સરસ દિશામાં આપણે આગળ વધી રહ્યા છે. અહીંયા લોકો સુધી એક સારો મેસેજ જવાનો છે, એક સમજણ જવાની છે, એક જાગૃતતા આવવાની છે. પણ ક્યાંક ને ક્યાંક કોઈ પણ જો એક લાંબી, એક કહી શકાય કે લાંબા પ્રયત્ન કરવા હોય અથવા તો વધારે મહેનતની જરૂર હોય ત્યારે સરકારની ઈચ્છા શક્તિ પણ ખૂબ જ અહીંયા કામે લાગતી હોય છે. એની પર પણ ઘણો બધો મદાર રહેતો હોય છે. એક તરફ આપણે વિકાસની વાત કરી રહ્યા છીએ, એક તરફ આપણે ટેકનોલોજીના યુગમાં જીવી રહ્યા છીએ, દિવસે અને દિવસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મૂકી રહ્યા છીએ, અને બીજી તરફ આપણે પ્રકૃતિના દોહનને અટકાવવાની વાત કરી રહ્યા છીએ. ત્યારે આમાં જે સરકારની ભૂમિકા છે મહત્વપૂર્ણ રહેતી હોય છે. જ્યારે આપની સંસ્થા આટલી સરસ કામગીરી કરવા જઈ રહી છે ત્યારે સરકારની ભૂમિકા માટે આપનું શું કહેવું છે? સરકારની નીતિઓ માટે આપનું શું કહેવું છે? પ્રજાજન દ્વારા જ્યારે કોઈ પ્રોગ્રામ ને સ્વરૂપ આપવામાં આવ્યું હોય
ત્યારે સરકારનો સાથ એમાં મળે તો સૌથી સારો, સોનામાં સુગંધ મળે એવું આપણે કહી શકીએ. પરંતુ સોનું એ સોનું છે, એમાં સુગંધ ન ભળે તો પણ સોનું સોનું જ રહેવાનું છે. માટે પ્રજા દ્વારા જે આ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે, આ એક મૂવમેન્ટ છે ધ્વનિબેન. આ કોઈ એક પ્રોગ્રામ નથી. HSSF એક મૂવમેન્ટ છે. માત્ર આ એક પ્રોગ્રામ એનું સ્વરૂપ છે. મનનો માળો છે સુનો, જો પ્રવૃત્તિ વાસ તેમાં ન હોય. જો એમાં પ્રકૃતિનો જે વાસ ન હોય તો આ મનનો માળો સૂનો રહેવાનો છે. એમ કોઈ વ્યક્તિ પોતે જો આ કામની અંદર લાગી જાય તો સરકારનો સહયોગ મળે કે ન મળે, પણ એક મૂવમેન્ટ એ સમાજને જરૂર પરિવર્તનમાં લાવી શકે. માટે સરકારની અમારી અપેક્ષા છે કે આવા કાર્યક્રમોને પ્રોત્સાહન આપે, પણ માત્ર સરકારના પ્રોત્સાહનથી જ આવા કાર્યક્રમો ચાલે અને આવી મૂવમેન્ટ ચાલે એ કોઈ વસ્તુને સફળતા માટે જરૂરી નથી. તમને કદાચ ઉદાહરણ તરીકે વિનોબા ભાવેનું ભૂદાન યજ્ઞ આપે કદાચ વાંચ્યું પણ હશે, સાંભળ્યું પણ હશે કે એ જે મૂવમેન્ટ હતી એ પ્રજાનો જ્વાળ હતો, જયપ્રકાશ નારાયણની ક્રાંતિ હતી. તો એ બધી વસ્તુઓ એ માનવના એક પ્રકારના સમાજ પ્રત્યેના ઋણને અદા કરવા માટેની પ્રવૃત્તિ સાથે જોડાવાનું એક આહવાન છે. માટે આવા પ્રોગ્રામ એ લોકો દ્વારા આહવાન આપીને લોકો તેમાં જોડાય ને લોકો સ્વયં રીતે એ એક કાર્યક્રમ કરે. જગન્નાથજીની યાત્રા વર્ષો પહેલા જ્યારે ચાલુ થઈ ત્યારે કોઈ સરકારની સપોર્ટ નતો. આજે પણ જેટલો હશે એટલો હશે, પરંતુ એ જગન્નાથજીની યાત્રા આજે સ્વયંભૂ આપણે અમદાવાદમાં અને ઓરિસ્સાની અંદર જે નીકળે છે લોકોના આધારે જ નીકળે છે. આવો એક કલ્પના, આવી એક એવો એક ખ્યાલ એ આપણે આ સંસ્થા દ્વારા ઉભો કરવા માંગીએ છીએ. આ સંસ્થાના અનેક હેતુ છે. આ માત્ર સાંકેતિક છે, પ્રતિકાત્મક છે. આવી પ્રવૃત્તિ આની પહેલા પણ કદાચ તમને માહિતી હશે જ કે 2 વર્ષ પહેલા આપણે અહીંયા એક મોટો HSSF નો મેળો કર્યો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમો ત્યાં કર્યા હતા. સેવાભાવી સંસ્થાઓને ભેગી કરી હતી. ઓલમોસ્ટ 280 સંસ્થાઓ એમાં સેવાના જે કામ કરે છે એવી સંસ્થાઓએ ત્યાં ભાગ લીધું હતું. સમાજની અંદર સેવા માત્ર સરકાર જ કરી શકે એવું નહીં, પરંતુ કેટલી સેવાભાવી સંસ્થાઓ એની અંદર જોડાયેલી છે એને આપણે એક્ઝિબિટ કરી હતી. આવું ઇકોલોજી ક્ષેત્રે આ એન્વિરોન્મેન્ટ નો પ્રોગ્રામ છે. આવું ઇકોલોજી કે એકનું અસ્તિત્વ બીજાના અસ્તિત્વ ઉપર આધારિત છે, એને ઇકોલોજી તરીકે આપણે ઓળખીએ છીએ. તો એ સંસ્થા આ પ્રકારના વિચારને પણ આગળ પ્રમોટ કરી રહી છે. એવી જ રીતે રાષ્ટ્ર ભાવનાને ઇન્સ્ટિલ કરવી એવી પણ એક આની કલ્પના છે. 2017 ની અંદર બહુ મોટો પ્રોગ્રામ કર્યો તો આ સંસ્થાએ, કદાચ આપને એ પણ ખબર હશે કે રિવરફ્રન્ટ ઉપર 1 લાખ વ્યક્તિ કે જેની અંદર 40,000 વિદ્યાર્થીઓ ભેગા થઈ અને ત્યારના સંરક્ષણ મંત્રી નિર્મલાબેન સીતારામન અહીંયા આવ્યા હતા અને બહુ જબરજસ્ત પ્રોગ્રામ આપણે એ પણ કર્યો તો. રાષ્ટ્ર ભાવના બાળકોની અંદર ફેલાય, લોકોની અંદર ફેલાય. તો આ પ્રકારના અનેક કાર્યક્રમો આ સંસ્થા કરી રહી છે અને એ લોકોના સહભાગથી જ આગળ વધવા માટેનો આનો પ્રયત્ન છે. સરકાર ચોક્કસ આ પ્રકારના કાર્યક્રમોને પ્રોત્સાહન આપે, મદદ કરે, એ આપણા માટે આવકારદાયક છે. પણ સરકાર દ્વારા જ આવા પ્રોગ્રામ આપણને મદદરૂપ થાય, એ થાય તો પણ ઘણું બધું આપણા માટે સારું છે. જી બિલકુલ. ભાગ્યશ્રી, અહીંયા ઇતિહાસ કદાચ અનેક વખતે સાબિત કરી દે છે કે જે મનુષ્યની લાલચ છે એ પ્રકૃતિ સામે વધારે સમય નથી ટકી શકતી અને કહી શકાય કે એક અસ્થાયી છે. માણસ જાતની આ જે લાલચ છે કદાચ ક્યારેય પ્રકૃતિ સામે નથી ચાલી. ભલે આપણે ગમે તેટલું જોર બતાવતા હોઈએ, પણ અહીંયા છેલ્લે જયારે પ્રકૃતિ એની આંખ બતાવે છે ત્યારે માણસ કહી શકાય કે સાવ પાંગડો બની જતો હોય છે. આ વાત સમજાવવા માટે અન્ય કેવા પ્રયત્ન થવા જોઈએ? ચોક્કસ આપની જે સંસ્થા છે ખૂબ જ સારી કામગીરી કરી રહી છે, પરંતુ અનેક એવી સંસ્થાઓ આપણા ત્યાં કાર્યરત છે, અનેક એવા કહી શકાય સંગઠનો આપણા ત્યાં ચાલે છે. ત્યારે કઈ દિશામાં આ સમજણ લોકોમાં આવે, એ દિશામાં કઈ રીતે આગળ આપણે વધવું જોઈએ? જેમ પ્રદીપભાઈએ કહ્યું એમ આ તો સાંકેતિક છે, પણ કાયમ માટે શું કરવું જોઈએ? એક તો દરેક માણસે હું તો એમ કહું કે આપણે ફેમિલી ડોક્ટર હોય છે, આપણે બધું હોય, એમ ફેમિલી ટ્રી કેમ ના હોય? દરેક ફેમિલી એક પોતાનું એક ઝાડ દત્તક લે, એક વ્યક્તિ દત્તક લે,
એમ 5 વ્યક્તિ હોય એક પરિવારમાં તો 5 ઝાડ ઉછેરે. આ રીતે ધીરે ધીરે પ્રકૃતિ અને મનુષ્યના સંબંધોને એક ઇમોશનલ ટચ આપવામાં આવે. અને એવું કહેવાય છે કે તમે એક ઝાડને આજે હગ કરો અને 7 દિવસ સુધી ભેટો તમે એને રોજ નિયમિત સમયે, તો 8મા દિવસે તમારી પ્રતીક્ષા કરતું હોય એવું તમે અનુભવી શકો. એટલે પ્રકૃતિમાં જે સંવેદનતા છે, સંવેદનશીલતા છે, એને આપણે પામવાનું છે. અને બીજું કે ખિસકોલી, ચકલી, પોપટ અને ઇવન કૂતરા, ફોર ધેટ મેટર, કૂતરાને તો બધા પાળે છે, પણ આ બધા પશુ પંખીઓ જે આપણી આસપાસ છે એની સાથે જો આપણે એક અનુબંધ કેળવીશું તો આપણને એક તો એમને મદદ થશે, એમને આપણે બુદ્ધિથી જે અનાજ પકવ્યું છે અથવા આપણે જે કંઈ કરી શકીએ છીએ એને આપણે શેર કરીશું. જે આપણા જીવનમાં તો બહુ સ્વાભાવિક છે, ગાય અને કૂતરા માટે કાઢવાનું એ તો દરેક ઘરનો એક રિવાજ છે. પણ જો આપણે આપણા સુખ સમૃદ્ધિ એમની સાથે શેર કરીશું તો એ લોકો પણ, અને વૃક્ષો તો કેટલું બધું આપે છે આપણને, વનસ્પતિ તો કેટલું બધું આપે છે. મેં જેમ કહ્યું ને હમણાં, આયુર્બલમ યશો વર્ચઃ વસુની ચ તેજો વસુન પશુની ચ અને બ્રહ્મ પ્રજ્ઞામ ચ વેદા મેઘામ ચ તન્નો દેહી વનસ્પતિ. એટલે આ વનસ્પતિ તો એટલું બધું આપણને આપે છે. તો આ વનસ્પતિ સાથે આપણે જોડાયેલા રહીશું જુદા જુદા ફોર્મમાં. આ તો શરૂઆત છે, મેં જેમ કહ્યું એમ. પણ દાખલા તરીકે આપણે કોઈ જંગલના પ્રવાસે છોકરાઓને લઈ જઈએ, છોકરાઓને ખાલી સ્ક્રીન સામે બેસી રહેવાના બદલે એવી રમતો રમાવવી જોઈએ જેમાં એ દોડે, થોડું ફિઝિકલ શ્રમ થાય. ખાલી કાર્ટૂન જુએ એમ નહીં, સસલા સાથે રમતો થાય છોકરો, એક કૂતરા સાથે દોડાદોડી કરે. એને આ બેઠાડું જીવનની જે ટેવ નાનપણથી પડતી જાય છે ને, એ જો પ્રકૃતિમાં રખડતો થઈ જશે, કાકા સાહેબ કાલેલકરે લખે ને રખડવાનો આનંદ, એ પ્રકૃતિમાં રખડતો થશે તો એને એક તો સહ અસ્તિત્વનો વધુ ખ્યાલ આવશે, ફિઝિકલી ફિટ રહેશે, અને સાથે સાથે પ્રકૃતિ શું આપે છે એ ખબર પડશે. આજે તો વસંત ઋતુ માટે મા બાપો વસંત.com નામની વેબસાઇટ ખોલીને બેસે છે. એ મને લાગે છે જીવનને બહુ કૃત્રિમ બનાવી રહ્યું છે. આ પ્રકૃતિ પ્રેમ, આ પ્રકૃતિની પૂજા, એ પ્રકૃતિ સાથે રહીને કુદરતી થવાની શરૂઆત છે. અકુદરતી જીવન જીવીએ છીએ આપણે, કૃત્રિમ થઈ ગયા છીએ. એટલે અકૃત્રિમ થવું હોય તો પ્રકૃતિ પાસેથી જે શીખવા મળે એના જેવું કશું નથી. અને સુંદરતાની આરાધના કરવી હોય, હું તો સત્યમ શિવમ સુંદરમ, તો સત્ય એટલે અસ્તિત્વ, બહુ ટૂંકમાં જ વાત કરું છું, આના ઉપર તો આખું પ્રવચન થાય, પણ સત્ય, શિવ એટલે સહ અસ્તિત્વ, અને સુંદરમ એક પતંગિયું અને ફૂલ ઉપર બેસે છે ત્યારે તમને મેચિંગનો ખ્યાલ આવે છે કે આ મેચિંગનો કેવો એસ્થેટિક્સ રચાયું છે ને, આ કુદરત રચે છે. તો આ બધું પામવાનું એ માણસની, બાળકની જે જુએ છે એની આંખને ઠારે છે, એની આંખનું વિઝન વિકસે છે. એ માણસને એક સંપૂર્ણતાનો, એક અખંડતાનો ખ્યાલ ઉભો થાય છે પોતાના જીવનમાં. એટલે વૈચારિક રીતે પ્રાકૃતિક થવું એ વિકાસ છે. બિલકુલ. તો દર્શક મિત્રો, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ગ્લોબલ રિસ્ક તરફથી પણ એક કહી શકાય કે રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો, અને તે રિપોર્ટ પ્રમાણે એ રીતની વાત કરવામાં આવી હતી કે આગામી દશકા દરમિયાન, આગામી 10 વર્ષ દરમિયાન આ જે વિશ્વ છે એને કહી શકાય કે પરમાણુ બોમ્બથી, પરમાણુ હથિયારોથી ખતરો હોય કે ના હોય, પણ જો આપણે આ જ રીતે આગળ વધતા રહીશું, આ જ રીતે પ્રકૃતિનું દોહન કરતા રહીશું, તો ચોક્કસ અહીંયા જલવાયુ પરિવર્તન, ગ્લોબલ વોર્મિંગથી સમગ્ર વિશ્વને અહીંયા ખતરામાં આપણે મૂકી રહ્યા છીએ. આ વાત સમજવાની જરૂર છે. માત્ર પ્રકૃતિ વંદન નહીં, આવા અનેક કાર્યક્રમો થવાની જરૂર છે. અને ચોક્કસ આ એક આપણે જે કહી શકાય કે આવા મુદ્દાઓ પર જે આપણે ચૂપ બની અને બેસી ગયા છીએ, જે થવું હશે થશે એ વિચારીને બેસી ગયા છીએ, ત્યારે આ પ્રકૃતિ વંદન જેવા કાર્યક્રમો આપણા સમાજમાં, આપણા દેશમાં વધારે પ્રમાણમાં થાય એ અત્યારે વર્તમાન સમયની માંગ છે. અને તમામ લોકોએ આમાંથી સંદેશ મેળવવાની જરૂર છે, જાગૃત બનવાની જરૂર છે. તમામ મુદ્દા પર અત્યારે હાલ આપણે ચર્ચા કરી, અને આ ચર્ચામાં અત્યારે મારી સાથે જોડાયા હતા પ્રદીપ મોદી અને ભાગેશ ઝા, બંને મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. નમસ્તે. ત્યારે બસ આટલું. ફરી એક વખત મળીશું નવા વિષય સાથે. રજા આપશો. નમસ્કાર.